श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आज આપણે આગળનો એક પ્રસંગ જોઈશું। ગુસાઈજી પતિતોના ઉદ્ધારક હતા। એ સમયમાં દિલ્હીમાં મુગલ બાદશાહનું રાજ્ય હતું। દિલ્હીનો રાજા અકબર બાદશાહ અને એના રસોડામાં એ રસોડાનો એક અધિકારી હતો રૂપ મુરારીદાસ। હવે રાજાનું રસોડું એટલે ત્યાં તો માંસાહાર પણ થાય અને એ માટે આ રૂપ મુરારીદાસને અનેક પ્રાણીઓની હત્યા કરવી પડતી। અને એકવાર એ રૂપ મુરારદાસ પોતાના કામ પરથી બહાર નીકળ્યો ત્યારે એના હાથમાં તીર કામઠા અને કપડાં બધા લોહીથી ભરાયેલા હતા। અને માર્ગમાં ગુસાઈજીના એને દર્શન થયા। ગુસાઈજીએ રૂપ મુરારદાસને જોયું અને રૂપ મુરારદાસે ગુસાઈજીને જોયું અને બસ એમ જોતાની સાથે રૂપ મુરારદાસના મનમાં પછતાવો થવા લાગ્યો કે હું મારા પેટ ખાતર, મારા નોકરી ખાતર કેટલા બધા નિષ્પાપ જીવોની હું હત્યા કરું છું। એવી રીતે એને મનમાં ગ્લાનિ થવા લાગી, પછતાવો થવા લાગ્યો। અને એ સમયે બરાબર ગુસાઈજીની પણ નજર એના ઉપર પડી હતી એટલે એ ગુસાઈજીના સન્મુખ આવ્યો, સામે આવી એમના ચરણોમાં નમી પડ્યો અને કહ્યું, હું તો મહાપાપી છું, ઘણા બધા મોટા મોટા અપરાધ મેં કર્યા છે અને હું મારી આજીવિકા માટે અનેક નિષ્પાપ જીવોની હત્યા કરું છું। આપ મહાપુરુષ છો, આપ મારો ઉદ્ધાર કરો। હવે ગુસાઈજીનું હૃદય તો અતિ વિશાળ હતું, કરુણા સાગર છે। તો આપ તો તરત જ ગુસાઈજીએ કહ્યું કે ભાઈ તું ગભરાઈશ નહીં, તને જો સાચા દિલથી પછતાવો થતો હોય તારા કર્મો માટે તો પ્રભુ અવશ્ય તારો સ્વીકાર કરશે। બસ એ સાંભળતાની સાથે એ રૂપ મુરારીદાસના આંખમાંથી અશ્રુ વહેવા માંડ્યા અને પોતાના દુષ્કૃત્ય બદલ ખૂબ ખૂબ પછતાવો થવા લાગ્યો। એને પોતાને ભાન થયું કે આ હું ખોટું કરું છું અને પછી આપશ્રીને વિનંતી કરી કે આજ પછી હું ક્યારેય કોઈ પણ જીવની હત્યા કરીશ નહીં, એની હું પ્રતિજ્ઞા લઉં છું। એવી રીતે ગુસાઈજીને એને વચન આપ્યું। ત્યારે ગુસાઈજીએ તરત કહ્યું કે જાઓ તમે વસ્ત્ર બદલી આવો, સ્નાન કરો, હું તમને શરણમાં લઉં છું અને એને પોતાના શરણમાં લીધો। બ્રહ્મ સંબંધ દીક્ષા આપીને સેવક બનાવ્યો। એવી રીતે આવા અપરાધીઓને પણ ગુસાઈજીએ પોતાના શરણમાં લીધા છે। એટલે ગુસાઈજી પતિતોદ્ધારક છે, પતિતોના પણ ઉદ્ધારક। હવે બીજો એક પ્રસંગ છે પ્રભુના સુખમાં પોતાનું સુખ। તો એક સમય એવો હતો કે ગુસાઈજી ભોજન કરવા બિરાજ્યા અને ત્યાં ભોજનમાં શાક હતું ભાજીનું અને એ ભાજીના શાકમાં એક ડંઠલ રહી ગયું, એટલે એની ડાખળી કહેવાય ને, એ ડાખળી રહી ગઈ અને એમને એમના દાંતમાં આવી ચાપવી પડી। તો એમના મનમાં વિચાર આવ્યો કે આવી રીતે પ્રભુને શ્રમ પડતો હશે, આવી ડાખળી પ્રભુના પણ દાંતમાં ભરાતી હશે। આવો મનમાં વિચાર આવતાની સાથે એમને ખૂબ ખેદ થયો, દુઃખ પહોંચ્યું પોતાના મનમાં અને આપશ્રીએ વિચાર કર્યો કે મારા પ્રભુ તો કેટલા બધા કોમલ છે, નવનીત છે, માખણથી પણ કોમલ મુલાયમ છે અને આવી કઠણ ડાળખી એ ભાજીની ડાળખી એ પ્રભુ મારા કેવી રીતે આરોગ્ય હશે અને સામગ્રી તૈયાર કરવામાં આવી આટલી બધી બેદરકારી, જેથી પ્રભુને શ્રમ પડે છે। હવે હું જાતે જ બધી સેવા કરી શકતો નથી એટલે મને મારા સેવકો પર થોડોક આધાર રાખવો પડે છે અને જેથી મારા પ્રભુને શ્રમ પડે છે, તો મારું જીવન તો વ્યર્થ ગયું, એળે ગયું। આવી રીતે પોતાના અંદર ગ્લાનિ એમને મહેસૂસ થવા લાગી અને પછી એમણે પોતાના જ્યેષ્ઠ પુત્ર જે હતા ગિરધરજી એને કહ્યું કે મેં સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે, માટે મારા બધા વસ્ત્રો ભગવા રંગમાં
રંગાવી દો, એટલે કેસરી રંગના. હવે પિતાશ્રીએ આજ્ઞા કરી એટલે ગિરધરજી તો ગુસાઈજીના બધા વસ્ત્રો મંગાવ્યા અને એને રંગવાની શરૂઆત કરી. બધા કેસરી રંગમાં એને રંગી દેવા. ત્યાં તો નવનીત પ્રિયાજી પણ આવ્યા અને એમણે પણ પોતાના વસ્ત્રો ગિરધરજીને આપી દીધા અને કહ્યું કે મારા પણ વસ્ત્રો બધા કેસરી રંગથી રંગી દો. ગોવર્ધન, મારા વસ્ત્રો પણ એવી રીતે ભગવા રંગના બનાવી દો. હવે ગિરધરજી તો અચંબામાં પડી ગયા કે હવે મારે શું કરવું, કંઈ સમજાયું નહીં. હવે પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે કે મારા પણ વસ્ત્રો રંગી દો. હવે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કેવી રીતે થાય? એટલે એમણે પણ બધા લાલનના વસ્ત્ર ભગવા રંગથી રંગી દીધા. પછી ગુસાઈજી ત્યાં સેવામાં પધાર્યા અને જોયું કે નવનીત પ્રિયાજીના વસ્ત્રની જોડ પણ ભગવા રંગની જ હતી. એટલે એમણે ગિરધરજીને બોલાવ્યા અને કારણ પૂછ્યું કે ભાઈ આ નવનીત પ્રિયાજીના વસ્ત્ર આવા કેમ છે? ત્યારે ગિરધરજીએ પ્રભુએ કહેલી આજ્ઞા કહી કે સ્વયં પ્રભુએ મને આ રીતની આજ્ઞા કરી છે. એટલે વિઠ્ઠલેશ એટલે જ કે ગુસાઈજી સમજી ગયા કે પોતે જે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે, વિચાર કર્યો છે, એ પ્રભુને માન્ય નથી. એટલે એમણે પોતાનો સંન્યાસ લેવાનો નિર્ણય ત્યાગી દીધો. આજ માટે આટલું છે. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.